હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જેટલા પણ સેમેસ્ટર 1માં છે, જે સેમેસ્ટર 2માં જવાના છે અને સેમેસ્ટર 3 વાળા જે સેમેસ્ટર 4માં જવાના છે, એક જીટીયુ નો ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે જેના વિશે આપણે વાત કરશું. પણ એ સર્ક્યુલરની વાત કરતા પહેલા આ પહેલો અને છેલ્લો વિડીયો જે આપણે આપણા કોર્સ વિશે સમજવાના આવીશું, કયા લોકોને ફ્રી કોર્સ મળશે એ પણ તમને સમજાવીશ, એટલે તમે લોકો ધ્યાનમાં રહે. અને આ પ્રી લોન્ચિંગ ઓફર છે, જે લોકોને અમારી સાથે જોડાવવું હોય એ લોકો જોડાઈ શકે છે. પહેલી વાત કરશું મેથ્સ 2ની. મેથ્સ 2માં ઓલ બ્રાન્ચ, બધી બ્રાન્ચે મેથ્સ 2 આવશે. જે લોકો સેમેસ્ટર 2માં જવાના છે એ લોકો, એની લિંક નીચે અવેલેબલ છે. અત્યારે પ્રી લોન્ચિંગ ઓફર જે છે એ ₹300 અને પ્લસ ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જીસ સાથે ₹307 થાય છે, જે કાલથી ₹350 થઈ જશે. બરોબર, ઘણા બધા છોકરાઓ જોડાઈ ગયા છે કેમ કે આપણે ક્યારનો આ કોર્સ લોન્ચ કરેલો છે. એના પછી વાત કરીએ આપણે સેમેસ્ટર 4 કોમ્પ્યુટર આઈટી. જે લોકો સેમેસ્ટર 3માં છે અને સેમેસ્ટર 4માં જઈ રહ્યા છે કોમ્પ્યુટર આઈટી વાળા સ્ટુડન્ટ્સ, એ લોકોને 5 સબ્જેક્ટ છે: COA, OS, બરાબર છે, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક મેનેજમેન્ટ, ડિસ્ક્રીટ મેથેમેટિક્સ, OOP. આ 5 સબ્જેક્ટ માત્ર ₹1000, જેમાં અત્યારે 92 લોકો જોડાઈ ગયેલા છે. માત્ર ₹1000 ની અંદર 5 સબ્જેક્ટ વિથ પેપર સોલ્યુશન ને બધું જ આવી ગયું. ચેપ્ટર વાઇઝ વિડિયો લેક્ચર્સ ને બધું જ આવી, બધું જ A to Z. અને એની પ્રાઇસ કાલથી ₹1500 થશે, આજે ₹1000 ની અંદર છે. આની લિંક પણ નીચે અવેલેબલ છે. એના સિવાય મિકેનિકલની વાત કરીએ તો ફંડામેન્ટલ ઓફ મશીન ડિઝાઇન, ફ્લુઇડ મિકેનિક્સ અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. આ 3 સબ્જેક્ટના માત્ર ₹600, એટલે એક સબ્જેક્ટના ₹200 થાય, જે કાલે ₹1000 થશે. અહીંયા પણ એક સબ્જેક્ટના ₹200 છે, જે કાલે ₹1000 થશે. આ પહેલો ને છેલ્લો આ મારો વિડીયો, જેની અંદર હું આપણા કોર્સ વિશે વાત કરી રહ્યો છું. અને જેના ફાધર નથી એ લોકોને બધું ફ્રીમાં છે, બધું જ ફ્રીમાં. પહેલેથી આપણે ફ્રીમાં આપી રહ્યા છીએ લાસ્ટ સેમેસ્ટરથી. જેના ફાધર નથી એ લોકોને આપણે ફ્રીમાં આપી રહ્યા છીએ. જેની કેવી રીતે લેવાનું, ફ્રીમાં કેવી રીતે લેવાનું, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપની એક લિંક છે. ત્યાં લિંક પર જઈને તમારે મેસેજ કરવાનો કે સર મારા ફાધર નથી, તમારે જે ડેથ સર્ટિફિકેટ જમા કરાવવાનું, તમારું આધાર કાર્ડ જમા કરાવવાનું, પછી તમને કૂપન કોડ આપશે. એ કૂપન કોડ પ્રમાણે તમે લોકો એ ફ્રીમાં એક્સેસ કરી શકશો જે પણ કોર્સ. અને ખાલી આ સેમેસ્ટર માટે નહીં, બધા સેમેસ્ટર માટે તમને ફ્રીમાં મળશે. ઓકે, તો આ ઓફર આજના દિવસ માટે જ છે. જે લોકોને જોડાવવું હોય એ લોકો જોડાઈ શકે છે. હવે તમારે સેમેસ્ટર 1માં જે તમે વાયવા આપી હશે કે મિડ સેમેસ્ટર આપી હશે, એના માર્ક્સ તમારી કોલેજની ફેકલ્ટી જીટીયુના પોર્ટલ પર અપલોડ કરતી હોય છે. અને આ જે જીટીયુના પોર્ટલ પર અપલોડ કરતી હોય છે ત્યારે કદાચ ભૂલ પણ થઈ શકે છે. તો જીટીયુએ તમને વ્યવસ્થા આપી છે કે તમે તમારા માર્ક્સ જોઈ શકશો કે ફેકલ્ટી તમારા માર્ક્સ કેટલા અપલોડ કરે. એ માર્ક્સ જોવાની ડેટ છે, લાસ્ટ ડેટ 4 ફેબ્રુઆરી. સ્ટાર્ટ ક્યારે થશે? 2 ફેબ્રુઆરી. 2 ફેબ્રુઆરી, 3 ફેબ્રુઆરી અને 4 ફેબ્રુઆરી, આ દિવસોમાં તમે લોકો તમારા માર્ક્સ જોઈ શકશો. ક્યાં જોઈ શકશો? તમારા સ્ટુડન્ટ પોર્ટલ ઉપર, તમારા એકાઉન્ટમાં. ત્યાં આગળ તમારા માર્ક્સ દેખાશે કે તમારી કોલેજની ફેકલ્ટીએ કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ મૂક્યા છે, એસાઇનમેન્ટ વાયવામાં કેટલા માર્ક્સ મૂક્યા છે, ભૂલથી તમને કોઈ ફેલ તો નથી કરી દીધા કે ખોટા માર્ક્સ તો નથી મુકાઈ ગયા. આ બધી વસ્તુ ચેક કરવાની છે. અને જો ખોટા મુકાઈ ગયા હોય, ભૂલથી ફેલ કરી દીધા હોય, તો એને તમે ચેન્જ પણ કરાવી શકશો. અને ચેન્જ કરાવવાની લાસ્ટ ડેટ 7 ફેબ્રુઆરી છે. 5 ફેબ્રુઆરી, 6 ફેબ્રુઆરી, 7 ફેબ્રુઆરી. આ ડેટ્સ લખી નાખો, ભૂલ ના થાય, મિસ ના કરતા. કેમ કે તમને જો કદાચ ફેકલ્ટીથી ભૂલ થઈ ગઈ, તમને તો ખોટો બેકલોગ આવી જશે. વગર જો તો બેકલોગ આવશે, તમે લોકો હેરાન થશો. એટલે આ ડેટ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા લોકો લાઇટલી લે છે અને પછી પાછળથી મેસેજ કરે છે કે સર હું તો પાસ હતો ને હું ફેલ લખેલું આવું છું. એના કરતાં અત્યારથી ચેક કરી લેજો, એટલે તમને ભવિષ્યમાં પ્રોબ્લેમ ના થાય. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.